કોઈને વાંક કાઢવાની જરૂર નથી. આપણો જ વાંક છે. આપણે આપણા પરિવારમાં ભક્તિ કરવી જ પડશે. અને એ છોકરા જોશે તો જ કરશે. બાકી કોઈ આપણને શીખવાડી જાય, જેવું કરીએ એવું છોકરાઓ શીખે. છોકરા વાંદરા જેવા હોય. ઓલો ટોપી વાળો વાંદરો આપણે ફેર્યો જોયું હતું ને? આપણે જેવું કરીએ એવું છોકરાઓ કરે. જો આપણા ભવિષ્યને સમૃદ્ધ રાખવું હોય તો પોતાના નિજ ઘરમાં છોકરાઓ, બાળકો, વહુ બધા જોવે. એને આઈપેડ ન આપો. પૂજા હોય ત્યારે એને મોબાઈલ ન આપો. સુંદર ભવિષ્ય માટે, સંસ્કાર માટે ઘરમાં અભિષેક, યજ્ઞ, દાન, કર્મ જે પણ કરો બાળકોને પહેલા આગળ કરો. એ જોશે તો એ એક દિવસ કરશે. એને કહેવાથી નહીં કરે, જોશે એટલે કરશે.